અમારે ભારત દેશમાં તો છે ને પેલા સાડીઓ ને એવું જ પહેરતા હતા. આ તમને જોઈ જોઈને અમે આવા કપડાં પહેરતા શીખ્યા અને તમે અમારા શીખી ગયા સાડીઓ પહેરતા. હવે અમારે કોઈને સાડીઓ ગમતી જ નથી પહેરવી, બોલો. અને તમને ખબર છે અમારા ભારત દેશમાં બાયું ને ગાયું બે હરખ્યું જ કહેવાય. અરે એમાં એવું છે ને કે અમારા ઘરમાં 3 જણા હોય ને તો 3 શાક બને. તમારે જેમ ન હોય આજે શાક અત્યારે રાખી દીધું ફ્રીજમાં પછી પાછું ખાઈ લો ગરમ કરી કરીને 3 ટાણા. અમારે એવું ના હોય, અમારે 3 શાક બને. હવે 3 શાક બનાવે તો અમે ટો થઈ જાય. હવે 3 શાકમાંથી પાછા આટલા આટલા તો વધે. તમે કહો છો વધે કે ના વધે? હા, એ વધે એટલે અમે બાયું ખાઈ જઈએ. તો બાયું ગાયું થયું ને, ગાયું ને જે નાખો એ ખાઈ જાય કે નહીં. અમે એમ જ હોય, અમારા ભારતની બાયું ને ગાયું બે હરખા જ કહેવાય. અમને કોઈ દી ના હોય કે અમારે કયું શાક ખાવું. અમારે જે શાક બન્યા હોય ને એમાંથી વધ્યું કયું શાક છે એ અમને ભાવે. અમારે એવું હોય. તમારે જેવું ના ના છૂછડા વેળા કઈ. અમારા ભારતની નારી એટલે નારી. હા, ખબર નથી તમને હજી તો. અમારી ભારતની નારી તો કમાઈ જાણે ને રસોઈ બનાવી જાણે અને બધાને ખવડાવી જાણે. તમારી જેમ નથી, તમે ખાલી કમાઈ જ જાણો પછી ઘરમાં બ્રેડ ખવડાવી દો. અમારે નો હાલે કઈ બ્રેડ ખવડાવી દઈએ તો. અમારા ભારતની નારી એટલે નારી.